પાણી બાણી લાય, મહેમાન આવ્યા છે. એ હા હા હા, બેસ બટા હરખો બેસ આમ. અહીંયા પણ એમ જાય હો. અરે હા સવતા ધોવાય જ ને. આ મારી હારે જ વાંધો છે, ભાણા હારે થોડો વાંધો છે એને. હા એમ બરોબર છે. હા મામા ભાણન બાકી એમ બનતું લાગે તમારે. બને જ તે ને ભાણો એટલે અમારે આનો અમારે- સ્વભાવ છે જ આકરો, પણ તમે એને હારો એટલે આ ભાઈ છે ને થોડાક મહિના નો આવ્યો જ ને થોડાક વરા તો મને ઓળખે તે નહીં. હા. આ હારું ઓળખે છે. હા લાવો. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હારા છો ને? તમને કેમ છે? અરે મારા તો હાંકલા છે, કોઈ જાતનું દુઃખ નથી. દુઃખ એક જ છે, એટલે જ હું અહીંયા આવ્યો છું. મોકલું ખરા, પણ એક શરત ઉપર હવે. એટલે વળી હું સરસ તમારે છે. તમે એમને કઈ વાત જ ન કરશો. મને કહો જે તમારે ઘર જમાઈ રહેવાનું થાય છે, હું ખર્ચામાં રહું. તો રહેવું જ પડે ને. એમાં શું છે? મારે કેટલું મારા ગામડે છે, કોઈ જાતનો તૂટો નથી, કોઈ જાતનો પાર નથી, અને હું અહીંયા ઘર જમાઈ રહું. એટલે ભાણાની એ ગમે છે, ભાણા ગમે છે ને, એટલે ઘર જમાઈ રહેવું પડશે તમારે. એ તો અહીંયા આવે એટલે અહીંયા ગમવા માંડે. આવે અહીંયા થોડાક ઘર જમાઈ રહે, એમના જમીન ઘર જમાઈ રે તો જ તે આપણે કરવાનું થાય, બાકી આપણે છૂટું કરી નાખવાનું થાય. ના, ના, એવું નથી નકર કરવું. નહીં મોકલો. નકર નથી મોકલવાનું થાય. મારું હારું આ તો હલવાવાનું થયું. હવે આમે ના એકલો રહેતો તો ના રેવી માએ રેવી, પણ આ કોઈ કહેતો નહીં કે વાંઢો છે એમ. અહીંયા આપણે મજા કરશું, અહીંયા હાકલા કરશું, બીજું શું થાય? તે હું વિચાર્યું, બસ ઘર જમાઈ રહું, બીજું શું હોય ને? તમે પાકું ઘર છે જમાઈ ને? રહેશો. હે ઘર જમાઈ તો શું કરવું ભલા માણા? હા તો ભાઈ પતતું હોય તો ઈ કરો ને. આમ રહેવું ઈ એમ કરતા નહીં. રહેજો. આ એક દીકરો આવડો મોટો હા. થઈ ગયો અને જો તોડી નાખ્યું તો સારું લાગે. ના, ઈ હાચું. અને પછી મળે જ નહીં. છોકરા પછી દે કોણ? હા, ઈ હાચું. અને ભાણાને આટલા વર્ષ રાખીને મેં કર્યો મોટો રફડા જેવો. ભાઈ ઈ ક્યાં હું ના પાડું? એમાં કે તમે ઉપકાર નથી કર્યો. ભાણાને જ હવ હાંસવે. આવું મને કઈ બતાવવાની મને મજા નથી આવતી. કઈ બતાવવાની વાત નથી ભાઈ, હોય એવું કેવી છે મેં. ભાણાને જ હવ હાંસવે. તમને એમનો સ્વભાવ ખબર કે કહેશો ના એમને. તમે બીજું વાત જાઓ દો ને ભલા માનશો તમે. અને તો ઘર જમાઈ રહેવું પડશે. હા હા તો પાડું છું. આ તો વાંધો નહીં. હા અને આપણે ક્યાં જવાનું છે? ફરવા જવાનું છે ને આપણે બધાને. ભાણાને લેતું જવાનું છે અમારા હારો. તમે બધા ફરવા જ આવશો? હા આમ બધા ફરવા જાવી છે, ત્રણેય જાવી છે. અને મારે અહીં ઘરે રહેવાનું? તમારે એવું છે કે ઓલા ડોશમાં હાસવાના છે. ડોશીને હાંસવાના? આ ઈ ડોશમાં હું છે ગાલી નો હે કે ને. એ વાત તમારી હાચી. એટલે ભાઈ હું આ પહેલો વહેલો આવ્યો છું, રંગે સંગે બધું પત્યું છે, તો મને હારે ફરવા લઈ જાવ ને. તમને ફરવા નથી લઈ જવાના. ઈ ડોશમાં હાલી નથી એકતા, પણ તમે- બીમાર છે થોડાક. પછી જાયજો ને અત્યારે ડોશી માની સેવા કરો કે નહીં થોડાક આયા. પછી જાયજો અને બીજી ઘર વાર. જમાઈ ગયું તમને બનાવ્યા છે. હા, ઈ કામ હાચું કાજ ના. તમારે જોવું પડે ને ભાઈ. અને હાચવજો અહીંયા ઘર જમાઈ રાખી. અરે હાસવીમાં અને કાંઈ ન તકલીફ હોય. પડે તો હું બેઠો હું તમ તારા બરોબર. એ હારું, હારું. સંભાળજો. એમને આ તમારી માને મારે હાંસવાના? તો કોણ હાસવે? ઘર જમાઈ તમને બનાવ્યા જ છે અમે. હાલો ને ભાઈ, બહુ સારું. કામ હાલો. કરવું પડે. અહીંયા કણે હાથે રાંધતા હતા, હાથે તો નહીં રાંધવું પડે એટલે ને. પણ આ આખું ઘર આખો પરિવાર વ્યા જાય. ડોશી એકલા જ ઘરે રહેશે. ઈ ભલે જાય આનંદ કરવા દો ને ભાઈ. તમે પછી જજો, પછી અહીંયા લઈ જજો એમને. અરે ના ના, અમારે નીકળવું જ છે, પણ આપણે જવાનું જ છે ને. હા. તું અંદરથી થેલા બેલા લેતી આય. અને જે ભલામણ કરવી મને કરી દે, બીજું ઈ હું? ભલામણ બધું મને હું કરું ખબર છું. ન હોય અહીંયા. હા તું થેલા લેતી આય. જો પાપા, હા ઈ ડોશી માને છે ને 3 ટાઈમ ટીકડી દેવાની છે, હા. બરોબર? એટલે એમાં ન ખબર છે ગોળી. આ ઈ ગોળી, હા ગોળી દઈને માથે પાણી પાવાનું છો પાછું. બરોબર. હવારે હાંજે, હા હવાર હવારે બપોરે અને સાંજે અને હાંજે ગોળી દેવાની. 3 ટાઈમ દેવાની ને માથે પાણી પાવાનું. હા પાઈ દઈશ. પાકું ને? પાકું પાકું. બસ એટલું એક હાસવજો. અરે કાંઈ ફેર ન પડે એમાં. જે તમે કીધું એ કામ મારે કરવાનું. હા. હવારે ગોળી દેવાની, હા બપોરે ગોળી દેવાની, અને સાંજે દેવાની. અને હાંજે એક ગોળી દેવાની, હા હા, અને દીધા પછી પાણી પાઈ દેવાનું. દીધા આપણે પાણી દઈ દેવાનું. કાંઈ વાંધો નહીં. મજા મજા કરો ભાણાને તમે. હું મોજ કરાવવા લઈ જાઉં છું બહાર ગામ. એટલે પણ ભાણો હું આજે જ અહીંયા રહેવા દીધો હતો તમારા ભાણાને. ના 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 ના. ભાઈ ફરી આવવાનો જ છે તો પાછો. તાર જાવું છે? હા. એટલે ભાઈ તું હોત ને તો મારા અહીંયા હથવારો રહે. મારે જવું ફરવા. હા જાવું જ. ચાલ ભાણા ઉભો થા આવે તું. હાલો, હાલો. હાલો ભાઈ તમારે જાવું હોય તો હા તો જાઓ. ભગત હાલો હવે. હા. પેલા ભાઈ હા તમે તમારું પૈતું ને હું જાઉં એટલે બરોબર. ભાઈ તમે હતા જ સારું કર્યું. કેટલા વર્ષે મારો પત્યો, આજ મારો છોકરો કેવડો થઈ ગયો. અને ઓલે ખપા વીણવાની ચિંતા ન કરતા હોય તો દાળિયા બાળિયા કરીને બધું કરાવરાય નાખી બરોબર. હું આ બધો વેચીને પૈસા મને દેજે. મારા ચાર ટાઈમ છે ભલા મનસા. હા
એ હારું આવજો આવજો વાડી હાંસવજે અને જે કપા વીણ તલ જે હોય ને એ હિસાબ પાછો મને દેવા આવજે કઈ વાંધો નહીં. તમને ત્યાં રૂપિયા બૂસ મારતો નહીં તું એટલે તમને એવો મારા ભૂસ જ તમારું મારું ત્યાં લાવું શું લેવા એટલે ઈ વાતે હાચી હો હાલો હું જાઉં ના હવે. ના વિશ્વાસ છે તમ તાર હા હાલો એ હારું 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 આવજો આવજો એ આવી જાઓ. મોજ મારે જાઓ એ બબલા હાલો અમે જઈએ છીએ ફરવા હાલ પણ હાલ તાર જાવું છે દીકરા અરે હા એમ હા અને કીધું ઈ ભૂલતા નહીં હવાર સાંજ ને બપોર ત્રણે ટાઈમ એક એક ગોળી આપવાની ને માથે પાણી પાવાનું બહુ સારું એમાં તમારે વાંધો નહીં ચિંતા જેવું નથી ને કાંઈ જરા ચિંતા ત્રણેય ટાઈમ ગોળી દઈ દઉં એને તો વાંધો નહીં હાલો આપણે હાલો એટલે કે આ સડો બડો તો બદલ આમને હવે આમ નામ તું જોવો દોડી આ ફેશન છે ફેશન છે ફેશન અરે તારી ફેશન હવે જાણે હાનનો ટાઈમ થઈ ગયો છે મને જે કીધું એ ટાઈમે ગોળી મારે દેવાનું કીધું છે તો હવે હાન પડી ગઈ છે ને ટાઈમ થઈ ગયો છે લે હવે ઘરમાં જઈ આડો અવળો જઈને પેલી બંદૂક તો ગોતું બંદૂક ગોતી અને પછી ગોળી દઈ દઉં અને પછી પાણી પાઈ દઉં હવે મને જવા દે એટલે જડી ગઈ હો એટલે જડી ગઈ હો બંદૂક તો જડી જાય પણ ગોળી જોવી પડશે એટલે આમાં ગોળી હોતા ને છે તો હવે વાર હું હવે ગોળી દઈ જ દઉં બીજી વાર જ નહીં હવે દઈ દઉં ટાઈમ થઈ ગયો છે જે કીધું મારા હાળાએ એ પ્રમાણે મારે કરી જ દેવું છે બરોબર દે હવે મને જવા દે હાય ડોશી ડોશી હવળા છે તો ખરા પણ નીંદરમાં હવળા છે હવે બરોબર એને ધ્યાન નથી ડોશી હવળા છે લે હવે ગોળીએ દઈ દો બીજું હું ગોળીએ દઈ દો લ્યો કૂપન ફાટી ગયું કૂપન માંથી નામ નીકળી ગયું હવે છેલ્લે પાણીએ દઈ દઉં બરોબર પાણીએ દઈ દીધું લે હવે મને ઝાલા દે અને વળી ખાટલે જઈને બેસી જાઉં બીજું હું દઈ દીધા ટાઈમ ગોળી દઈ દીધી હો એમાં કાંઈ ફેર ન પડ્યો હવે નિરાજથી મને બે વાત ઉપાડી હતી હમણાં શા મગાવશે પાણી મગાવશે ટીકડા મગાવશે ગોળી મગાવશે દઈ દીધી ગોળીએ બીજું શું હોય દઈ દીધી ટાઈમ કેમ છે એટલે આવો વી આવ્યા તમને તો બહુ ભાઈ ગામતરું ગમ્યું હો મજા આવી એક દિવસ રોકાઈ ગયા હું બેસ બેસ દીકરા મારા બેસ કેમ મજા આવી ગઈ ને કઈ રમકડા બમડકલા લઈ દીધા ના માર નથી લેવા એને જ કીધું તું મેં ન લીધા તો તું તારા મામાનું હાથું કરતો લાગે એને પાવ ભાજી ખવરાવીને બનાયા અલ્યા જેમ બને એમ ખર્ચો કરાવાય મામા પાસે હું તો મારી જેમ નથી શું હું કઈ લોભી થાવ તમે ક્યાં લોભીશ એ ક્યાં લોભી છે એમ તો બરોબર વાંધો નહીં બીજું હું આવો મારે ગામડે શું હોત ને તો આવો તૈયાર ન હોત કેમ છે હવે આમ બધું ટાઈમસર થઈ ગયું ને અરે ભલા જે તમે કીધું ટાઈમે ગોળી દઈ દીધી છે ગોળી દઈ દીધી ને દઈ દીધી માથે પાણી હોત ને પાઈ દીધું પાણી પી દીધું તો ગોળી પાણી ન પાવું પડે ઠેક લ્યો તારું ખબર પૂછતો આવું ડોસી ને હા તમે બે જણા પૂછી આવો હાલો ખબર પૂછી હાલો તમારે નહીં થવું ના ના હું અહીં બેઠો છું કામ પડે તો મને તો ગોળ દેવાનું કહેજો ને તો હું ગોળ દેવા આવીશ એ હારું તમારું છે ને હા મારો બેટો મારો દીકરો આમ રફડાઈ ગયો હોય. એ બાબા એટલે હું છે આ તમે કઈ ગોળી દીધી ડોસી મને આ ડોસી મને કઈ ગોળી દીધી છે અરે જે તમે કીધી ગોળી દઈ દીધી અને ઘેન ચડ્યું એટલે હુતાય છે પણ કઈ ગોળી દીધી કઈ દીધી હા આવડી આ દીધી ગોળી અરે ડોસી ગયા આ હું તમે કર્યું તમે ગોળીને નહોતું કીધું હાજે ગોળી દઈ દીધો
અરે પણ ઓલી દવાખાનામાં મળે ઈ ગોળી. તારી મને તમારે બતાવવી પડે ને. ઈ ટીકડી કે કઈ ઈ ટીકડીઓ મને બતાવી દે. તમે ગોળી ને કીધું કે હાંજે ગોળી દઈ દીજે. મેં દઈ દીધી ગોળી. હવે ગોળી તો દીધી, માથે પાણી પય હોત ને દીધું. હવે ઈ પાણીનું પૂછે. મને શું ખબર પછી? તમે કીધું એમ જ મેં કર્યું. મારો આમાં કાંઈ વાંક છે નહીં. આ ભણા તારા બાપા. હવે એને આવડિયા કોડી નહીં ઓલી ટીકડી નો આવે ગોળ ઈ કીધું તું મને. ડોક્ટર આપે ઈ હા ઈ કીધું તું કે ઈ ટીકડી મને બતાવી. તમે નતું કીધું તઈને કે ગોળી દઈ દીધો. તમે કોઈ ટીકડી એક બેડી ના ભાઈ મને ગોળીનું જ આ કીધી. મારા બાને હાવ ખોટે ખોટા તમે મારી નાખ્યા. ઈ તો ગઈ હવે. હવે હાલો તમે નીકળો. હાલો હાલો હાલો. સાથે કાંઈ પોસા પગે નીકળો હાલો હાલો આ ડોશીનું કાંઈ કરવું નથી. હવે કાંઈ નથી કરવું, અમે કરી નાખશું. જવા દ્યો. તે ડોશી તમે એકલા એકલા તમારી માને હળગાઈ નાખશો. હા હવે અમે એકલા એકલા હળગાઈ નાખશું. જાઓ હવે. બંદૂકડી દેતા દો બંદૂકડી નો દેવાય. હજી તમે કોકને ગોળીએ દઈ દો એનું કઈ ધાર્યું ન રહે હવે. હા હવે જાઓ 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 હો. હવે કઈ જે વિધિ થાતી એ કરો. ઈ કરી નાખશું અમારે થાય જે તેવી રીતે. ક્રિયા થાતી એ કરી નાખો. હા અને જો મને એકને હોપો તો હમણાં ઢળીને ઓકળા હોરા થઈને સમસાન પોગાડી દઉં. હવે જાઓ તો હારી વાત છે. હવે આવતા નહીં કોઈ દી અહીંયા. હવે હું આવે અહીંયા ઉલાળી નાખી તારી માને.